આપનું નામ? નવીનભાઈ રામાણી। નવીનભાઈ, અત્યારે કંઈક આપ દ્વારા જે અત્યારે રાજીનામું આપવામાં આવ્યું છે, શું કારણ આ છે? અમારા મિતેશભાઈ વાનાણીને જે ધરપકડ કરવામાં આવી છે એ પોલીસનો દુરુપયોગ કરી અને ધરપકડ કરવામાં આવી છે અને શહેર પ્રમુખના કહેવાથી જ કરવામાં આવી છે, એટલે અમે આ સહન નહીં કરી લઈએ। કાર્યકર્તા તમામ વરાછા રોડના અને સુરત શહેરના ભેગા થઈ અને આનો વિરોધ અમે દર્શાવવાના છીએ। કઈ પ્રકારે કરવામાં આવી છે? અમે ટોટલ રાજીનામા દેવું અને વિરોધ પ્રદર્શન આખા ગુજરાતમાં કરશું। આ મારા કાર્યકરને છોડવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રમાંથી બધેથી અમે કાર્યકર્તા સંમેલન બોલાવશું અને આ નેતાઓને ખબર પાડશું કે આ કાર્યકર્તાની કેમ ધરપકડ થાય। કાર્યકર્તાની પાર્ટી છે, નેતાની પાર્ટી નથી। કાર્યકર્તાની ધરપકડ શું લેવા કરવામાં આવી? હવે સામાન્ય પોસ્ટ મેળી હતી ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ છે નિરંજન ઝાંઝમેરા, એની વિરુદ્ધમાં કાંઈ પણ મેલી છે પણ એને ન કામ કર્યા એટલે મેલી ને, કાં કોઈ બીજા નેતાની ન મેલી। પણ એને પહેલાં સમજવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય છે, આ કાંઈ પોલીસ સ્ટેશન નથી। કાર્યકર જતો હોય ને ત્યારે પોલીસ સ્ટેશનમાં જતો હોય ને એવો અહેસાસ થાય છે કાર્યકરોને, એટલે આ પોસ્ટો મેળવવામાં આવે છે। આ કાર્યકર્તાની વેદના બોલે છે। આપનું નામ? મારું નામ ધર્મેશ વાનાણી અને હું નિતેશ વાનાણીનો કઝિન છું। નિતેશ વાનાણી ઉપર ખોટી રીતના દમન કરી અને એના એ રીતના હાઈજેક કરવામાં આવેલો છે કે જાણે એ આતંકવાદી કૃત્ય કર્યું હોય એ રીતના એને અપહરણ કરવામાં આવ્યું હતું, બરાબર છે। અને નિતેશ વાનાણી પાટીદાર અનામત આંદોલનથી ભાજપને જે સોશિયલ મીડિયાનો યોદ્ધો કહેવાય, જેને અમિતભાઈ શાહે સાયબર યોદ્ધાનું નામ આપ્યું હતું, એમાં સુરત અને ગુજરાત ખાતે નિતેશ વાનાણીએ જે પાર્ટીને એક તરફ વોલ જેવું કામ કરેલું હતું અનામત આંદોલન વખતે, એ જ નિતેશ વાનાણીને આજે પાર્ટી દ્વારા કેસ કરી અને ખોટી રીતના ફસાવવામાં આવેલો છે। આજ રોજ કેટલા લોકોએ રાજીનામું આપ્યું છે? આજ રોજ કમસે કમ 5 થી 6 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામા આપ્યા છે અને આવતા દિવસોમાં યુવા મોરચો, મહિલા મોરચો અને ભૂતપૂર્વ પદાધિકારીઓ ટોટલ આમાં સામેલ છે। અને આ બાબતે તમે કે ઉચ્ચ જે તમારા ભાજપના કાર્યકર્તાઓ જે મેઇન જે છે એને કઈ વાત કરી? તમે ટોટલ જાણ કરેલી છે, અમુક નેતાઓને ફોન કરેલા છે, તેને ફોન નથી ઉચકાવેલા અને રજૂઆત બધે કરેલી જ છે, પણ અમુક નેતાના ઈશારે એને દબાવવામાં આવેલા છે। જી, આપનું નામ? મુકેશ ગુજરાત। મુકેશભાઈ, કંઈક ભાજપમાંથી તમે અત્યારે રાજીનામું આપો છો, શું કારણ છે અને કેટલા લોકો અત્યારે રાજીનામું આપવા? અત્યારે 5-6 વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ રાજીનામા આપે છે। ભાજપના કાર્યકર્તા ઉપર ખોટો ક્રાઇમમાં કેસ કરી અને એફઆઈઆર કરી દબાવવાની કોશિશ થાય છે નાના કાર્યકરોને। આ પાર્ટીનો સક્રિય કાર્યકર છે નિતેશ વાનાણી, પણ એને દબાવવાની કોશિશ થઈ રહી છે। કાલે બીજા કાર્યકર ઉપર કરે એટલે આવી તાનાશાહી હવે કાર્યકરો સહન કરવા તૈયાર નથી। કયા કારણસર ક્રાઇમમાં એની પર ગુનો દાખલ થયો? એને કોઈ વ્યક્તિ વિશેષની વિરુદ્ધમાં લખ્યું હતું, પક્ષ વિરુદ્ધમાં એને કોઈ પણ વસ્તુ લખી નથી, પણ એનો અવાજ દબાવવા અને બીજા કાર્યકરોનો પણ અવાજ દબાવવા માટે એની ધરપકડ કરવામાં આવી। અવાજ દબાવવા કોણ માગે છે? અવાજ દબાવવા પાર્ટીના મોટા 1-2 નેતા છે, એ અવાજ દબાવવા માગે છે। કેટલા લોકો રાજીનામા આપે? વોર્ડ પ્રમુખો 5-6 છે, બાકી મહામંત્રીઓ, હજી મહિલા મોરચો અને યુવા મોરચો પણ રાજીનામા આપવાના વરાછા કતારગામ। ઓકે।